આદિ, આ તારી વહુ ઉપર હવે થોડુંક ધ્યાન રાખતો જા. મારી હાળી ખર્ચા કરવા માંડી છે હવે. એની તો મને પણ ખબર છે, અને એ કોઈના બાપનું માને તો ને. માને હું કામ નહીં, એ નખાય ને બે ધોકા, હાર્યું હાર્યું માની જાય. આ છે ને બપોર વચ્ચે બેવ મા દીકરીઓ ગઈ હતી બજારમાં, તે હમી હાંજે આવી રેઢિયારની જેમ. અરે તું આ શું બોલે છે? તને કઈ ભાન છે કે નહીં? આવું બધું ના બોલાય. એ તમે તો છે ને કાંઈ બોલતા જ નહીં. આમાં બોલવું તો પડે જ, નહીં તો આપણે બધાય રોડ પર આવી જાવું. હા, મમ્મીની વાત સાચી છે. એ જે કહે છે ને એ બરાબર છે. એને કહેવું તો પડશે જ, પણ સાથે મેથી પાક પણ આપવો પડશે. હા, નકર તો માથે ચડી જાય. માથે શેની ચડતી? પપ્પા દૂર બેસ ત્યાં, સામે બેસ. આજે કેમ મારી પાસે આવી? કાલે તો તું તારા મમ્મી સાથે રખડવા ગઈ હતી ને બહાર? એ તો પપ્પા અમે થોડી ખરીદી કરવા ગયા હતા, પાછા ઘરે આવતા રહ્યા હતા. બેટા, મારી પાસે આવ. પપ્પા, તમે ખોટી આમ ચડાવોમાં તમે જ બગાડો છો. મમ્મી, હા મને આજે સાંજે પાણીપુરી બનાવી આપજે ને, બહુ મન થયું છે ખાવાનું. જીભ તો બહુ ભબડે છે. કે તારા બાપને જઈને બનાવી આપે. કાલે તો બાપ પર બહુ પ્રેમ ઉભરાતો હતો, તો દોડીને બાપ પાસે જતી રહી હતી. અને બહુ એટલી બધું પ્રેમ ઉભરાતો હોય ને બાપ પર, તો ઓફિસે જાય ને તો જોડે જતું રહેવાનું. પણ મમ્મી, એમાં ગુનો થોડી કર્યો છે મેં. મારા ડેડી છે, હું વાલ કરું. હા, ગુનો તે નહીં, ગુનો તો મેં કર્યો છે કે આ ઘરમાં તારા બાપ સાથે પરણીને આવી. અને બહુ તારા બાપ ઉપર પ્રેમ આવતો હોય ને તો એમને જઈને કે પાણીપુરી બનાવી દે. પણ મારા પપ્પા આવું શું કામ કરે? એ બિચારા આખો દિવસ ઓફિસમાં કામ કરે છે, અને તું પછી મેને ટોણા મારે છે. હા, બસ ખેંચ તારા બાપનું, જાણે હું તો ઘરમાં બેસી જ રહું છું. હા મમ્મી, તારે ખાલી 2 કલાકનું કામ હોય, કચરા પોતું, કપડાં, વાસણ ને રસોઈ. પપ્પાને તો ઓફિસમાં આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસી રહેવાનું, તારે એમેય આરામ કરવાનો હોય છે. પપ્પાને તો બપોરે આરામ તો શું, 5 મિનિટનો બ્રેક પણ નથી મળતો. હા, તારા પપ્પાને 5 મિનિટનો બ્રેક નથી મળતો, અને તારી મમ્મી તો જાણે નવરીની સરદાર છે. મમ્મી, તો આટલું બધું ગરમ શું કામ થાય છે? તું અને પપ્પા શાંતિથી મળી અને કેમ નથી રહેતા? હવે છે ને તું નાના મોઢે મોટી વાતો કરવાનું રહેવા દે, અને આ જે લેસન બાકી છે ને એ કર. કિંજલ, હા બા. શું કરે તું? બસ કંઈ નહીં, આ સોફા સાફ કરું છું. એ તું પછી કરજે, મારે તને એક વાત કહેવી છે. શું વાત કહેવી છે? આજે સવારે છે ને હું, આદિ, તાર પપ્પા અમે બધા બેઠા હતા ને, ત્યારે મેં આદિને કીધું કે કિંજલને એક સોનાનો ચેન કરાવી દે ને. તો એણે શું કીધું ખબર છે? એ કે કિંજલને ક્યાં ચેન પહેરીને ક્યાંય જવું છે, કાંઈ કરાવવો નથી. પણ તોય મેં કીધું કે એ બિચારી આ ઘરમાં આવી ત્યારથી આપણે એને કાંઈ નથી લઈ દીધું, તો એક ચેન કરાવી દે ને. પણ એ ધરાર માન્યો નહીં, એણે તો ના જ પાડી, કરાવવો જ નથી. અરે કંઈ નહીં, એમાં શું?
એમ પણ હું ક્યાં ચેન વગર મરી જવાની છું. એટલું જ નહીં, આજ તું ને તારી દીકરી બજારે ગયા તા ને ત્યારે રાડું પાડતો હતો, ક્યાં ગયા કરીને. એ તો ઠીક છે, મેં એને કીધું કે ભલે ને ગયા, હું કામ આટલી રાડું નાખેશ, ત્યારે એ માંડ રહ્યો. એ તો જાણે ફરવા જ ના જતા હોય. મારે શું? અને એમ પણ હું ક્યાં 6 મહિનાથી એમની સાથે બોલું જ છું. શ્રેયા, શું કરે છે? બા જો ને એની નોટબુક બાદ જ ક્યારની મારું માથું ખાય છે. હા તો એક કામ કર, જા તું ઉપર જા, તારું હજી હોમવર્ક બાકી છે. ટ્યુશન ટીચર પછી તને ગુસ્સો કરશે. જા તો ઉપર. બા થોડી વાર રમવા દો ને. નહીં, ઉપર જા કીધું ને. બા થોડી વાર. એ સાંજે રમજે, અત્યારે કીધું જા એટલે જા. અને તું કેમ અહીંયા બેઠી? આ તારી મમ્મી ક્યારની બૂમો પાડે છે, તને ખબર નથી પડતી કે ઘરે જવું જોઈએ? જા તું ઉપર જા ને, તું તારા ઘરે જા. બસ મોઢું નથી ચડાવવાનું, જા. મારે તને એક વાત કરવી હતી. મંડો બોલવા. તું આ આદિને કિંજલને ચડામણી કેમ કરે છે? એ તો છે ને, હું એને વાતમાં મીઠું ભભરાવું અને એને ચડામણી કરું એટલે બેવ જણ બાજશે, અને બાજશે ને એટલે બેવ ના જ છૂટાછેડા થઈ જશે. અરે સાંભળો તો ખરા, નહીં છૂટાછેડા થઈ જશે ને એટલે પછી કિંજલ અને એની દીકરી બેવ અહીંયાથી વયા જશે. અને જેવા વહી જાય એટલે આપણે ઘરમાં નવી વહુ લાવશું, અને એ વહુ આપણને દીકરો દેશે, દીકરો. અને આમે જો આપણો આદિ કેવો મજાનો હીરો જેવો દેખાય છે, એટલે કોઈ પણ છે ને એને છોકરી તો દઈ જ દેશે, ના નહીં પાડે. અરે તું આ શું વાત કરે છે? એના બંનેના છૂટાછેડા કરાવવા માટે તું આવા કામ કરે છે? એ પણ ધીરે બોલો ને, એક છે ને તમારી જીભડી બહુ લાંબી છે, હા સાંભળી જાય કોક. હું જે કરું છું ને એ બરાબર જ કરું છું, એટલે મારી વાતમાં તમારે ટાંગ અડાવડવાની જ નહીં. અરે તું હું કપાળ હારું કરે છે, ઘરને વેર વિખેર કરી નાખીશ. હું જે કરું ને એ કરીશ, પણ એ આપણા ઘર માટે હું સારું જ કરીશ. અરે આવું તો ક્યારેય નહીં બને. અરે તમારી હોળીમાં આવી ફૂલ જેવી બે દીકરીઓની શું ભૂલ છે? એની જિંદગી હુકામે તમે બરબાદ કરો છો. મા પાસે જાય તો મા વડકા ભરે, બાપ પાસે જાય તો બાપ ગુસ્સો કરે, અને તારી પાસે આવે તો તું ઊંધા ધંધે ચડાવે છે. મા પાસે જાય તો મા વડકા કરે, બાપ પાસે જાય તો બાપ ગુસ્સો કરે, અને આ બધી વસ્તુનું મૂળ તું જ છે, તું. જોઈએ હવે જોઈએ, એ 3 જણને જુદા કરવામાં કોઈ રોકી નહીં શકે, યાદ રાખજો. આજ સુધી બહુ સહન કર્યું છે અને બહુ બધું ચલાવ્યું છે, હવે સહન નહીં થાય. જોઈએ. મારા નાખેલા પાસા સવળા જ પડશે, સવળા. બેટા, તું જે ઓફિસમાં ઓવર ટાઈમ કરે છે એની શું જરૂર છે? આપણું ઘર ચાલે એટલી આવક તો છે, પછી ખોટી તબિયત બગડી જાય. ઘરે આવીને માથાકૂટ કરવી ને એના કરતાં ઓફિસ પર કામ કરવું સારું. બેટા, તું જો ઘરથી દૂર ભાગે તો સારું ન કહેવાય. થોડો ઘરમાં સમય આપે ને તો ઘરનું વાતાવરણ પણ થોડુંક સરળ રહે, અને ઘરમાં જે કંકાસ ઝઘડા થતા હોય. પપ્પા બોલ.
પપ્પા, કાલે મારી સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ છે, તો તમારે આવવાનું છે કાલે મીટિંગમાં. હવે આવડા અમથાને શું વાલી મીટિંગ હોય? જો હું નથી આવવાનો, મારે ઓફિસમાં કામ છે. મમ્મી, તું આવીશ ને મારી સાથે? હું તને ખબર છે આ ઘરમાં કેટલું કામ પડ્યું હોય છે, મને જરાય ટાઈમ નથી. અને તું તારા ટીચરને કહી દેજે મારી મમ્મી નવરી નથી, મારાથી નહીં અવાય. ઓકે બા, તમે આવશો? અરે ના, હું તો ભૂલી જ ગઈ હતી. તમે મમ્મી પપ્પાનો ઝઘડો કરાવવાથી ઊંચા આવો તો ને. તું ચિંતા ન કર બેટા, હું આવીશ તારા જોડે તારી સ્કૂલે. બસ. કેમ દાદા, તમે તો આવશો જ, પણ બીજા કોઈને મારા પ્રત્યે લાગણી નથી? કેમ, હું બીજા કોઈની દીકરી નથી? સવારે 10 વાગે મોડા ઓફિસ જતા અને પપ્પાને જ્યારે દીકરીની પેરેન્ટ્સ મીટિંગ હોય ને ત્યારે પપ્પાને બહુ ઓફિસના કામમાં રસ પડી જાય છે, પણ દીકરીનું કામ નહીં એટલે નહીં જ કરવું. દર વર્ષે મમ્મી ઘરની સાફ સફાઈ કરવા માટે કામવાળા બાઈ બોલાવે અને આજે દીકરીની પેરેન્ટ્સ મીટિંગ છે ત્યારે મમ્મી સ્કૂલે તો નહીં જ આવે. આજે એને ઘરના કામ દેખાઈ ગયા. અરે ચોખ્ખું કહી દો ને, મારું અને તારું કરવાની મથામણમાં માસૂમ દીકરીની જિંદગી સાથે રમવું છે. તમારા મમ્મી પપ્પાએ તમને 8 વર્ષની ઉંમરમાં જ પ્રેમ આપ્યો અને આ ભાગનો પણ મને આપી શક્યા નહીં ને? જે ઉંમરમાં શેરીના છોકરાઓ બગીચામાં રમે છે એ જ ઉંમરમાં મારી જિંદગી સાથે રમાઈ રહ્યું છે. અને દાદી, જો તમને મારા મમ્મી પપ્પાના છૂટાછેડા જોઈતા હોય તો મોઢે જ કહી દો ને. ખોટી કોઈની જિંદગીમાં આગ લગાવવાનો શું ફાયદો? સાચી વાત છે. મને લાગે છે કે તમારા ત્રણેયના કાળજા કાળમીણ પથ્થરમાંથી બનેલા છે. તમારા બધાના ઝઘડામાં આ માસૂમ દીકરીની જિંદગી હોમાઈ ગઈ છે. અને આદિ, તું આવડો હતો ને ત્યારે તને 2 બોલતા નહોતું આવડતું અને આવડી ઉંમરમાં તને રોજ નિશાળે લેવાને મૂકવા મારે આવવું પડતું હતું. અને જોતો ખરો આ દીકરીમાં કેટલી સમજણ છે. રહેવા દો દાદા, આ લોકોને કઈ અસર નહીં થાય. સમય અને અનુભવ આમને બધું શીખવી દેશે. બસ દીકરા, બસ પપ્પા, બહુ થયું હવે. હું અત્યાર સુધી આ વાતથી અજાણ હતો. મને નહોતી ખબર કે કોઈ મારી અને કિંજલ વચ્ચે દિવાસળી મૂકતું હતું. હા, અમને નહોતી ખબર કે ઘરનું વડીલ જ એક દીકરાની લાલચમાં વહુને નોખી કરવા માંગતા હશે. હા બેટા, આજે તે અમારી આંખો ખોલી નાખી. હવેથી ક્યારેય તને અમારા પ્રેમની કે લાગણીની અછત નહીં પડે. હા, અને રહી વાત છૂટાછેડાની, તે તો ક્યારેય નહીં બને.
મને ખબર જ ન હતી કે મારી શ્રેયા આટલી તેજસ્વી હશે. કેમ કે હું ક્યારેય એનામાં ઊંડો ઉતર્યો જ ન હતો. મને માફ કરી દે દીકરા, માફ કરી દે. હા બેટા, અમને માફ કરી દે. હવે આપણી દીકરીની જિંદગીમાં સાચી ખુશી હવે આવશે. હા મારો દીકરા. બેટા આદિ, 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 તું મારાથી હવે નારાજ નહીં થા. કિંજલ, મારા જ ઘરમાં આગ લગાવવાનો મેં પ્રયાસ કર્યો હતો. એક દીકરાના મોહમાં હું મારી ફૂલ જેવી દીકરીને સ્વીકારી ન શકી. આદિ, તારી માને તું માફ નહીં કરે. આજ પછી હું ક્યારેય મારા પરિવારને વિખરવા નહીં દઉં. કિંજલ, કિંજલ, તું તો મારા ઘરની લક્ષ્મી છે, મારી દીકરી છે. અરે, અત્યાર સુધી એવું કહેવાતું હતું કે છોરું કછોરું થાય, માવતર માવતર ના થાય. પણ આજે માવતર જ તમારી માફી માગે છે. આજે તમે કચોરું નહીં પણ મારા છોરું થઈ જાઓ. મને માફ કરી દો, મને માફ કરી દો. રડો નહીં. બેટા કિંજલ, મને માફ કરી દે. નહીં બા, તમે રડશો નહીં. બા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ અને તમારી ભૂલનો પસ્તાવો થઈ ગયો, એ અમારા માટે બહુ છે. હા બા, રડશો નહીં. શ્રેયા, તારા મમ્મી પપ્પાએ તો મને માફ કરી દીધી, પણ બેટા બેટા તું તારી બાને માફ કરી દે બેટા. માફ કરી દે બેટા. આજે પહેલી વાર એવું બનતું હશે કે બા આટલી નાની છોકરીની માફી માગે. બા રડો નહીં, મેં તમને પહેલેથી જ માફ કરી દીધા છે.